તારા ડેલિકેટે મૂકીને એમનો સાથ નથી આલ્યો. 5 લાખ રૂપિયા મોઢા ઉપર માર્યા છે. પેટ ગદો આવો તો મેં ચોય નથી પાડ્યો. પેટ ગદો ચાના કાસર મુખીના ચેલા. હવારમાં એના કલાવીજી લાગે ડેલિકેટ. આવો આવો અમારા ગામની નનામી હસ્તીઓ. જો જગુ કાલે તો બહુ ડંફાશો મારતો તો ને, આજ ચમ ઉતરેલી ઘટી દેવ મોટો થઈ ગયો છે. ડેલિગેટ બા જગુને તમારી વાત કરવી. આ તો કર મોઢા ઉપર હાથ થોડી મિલ્યો છે કોઈ હે? એકાંતમાં ડેલિકેટ ભાઈ એકાંતમાં વાત કરવી છે. એટલે બટ મેં કદી મારી ડુશીથી એકાંતમાં વાત નથી કરીને તમે હવે કરાવો છો કેવું હોય આ બધા અમારી સામે કરો ને કે પેલી ફુરસતમાં નાખો. લો તમારે બધાને વાડેથી વઘાર લેવા જરૂરી છે ભગતબા? ના પણ વગર ચાલીને ખુદ થાળી ઉધી આવે તો પછી સાટી લેવા જોઈએ ને. શું કહું મુખી? વાત તો સાચી છે. વાત તો તમારે અહીંયા જ કરવી પડશે. વાત કરવી છે કે નથી કરવી ખાલી કહો. માફી માંગવા આવ્યો છું. મરદનું ફાડી હવે માફી માંગશે. ડેલિકેટ બાથી માફી માંગવા આવ્યો છું. તો રાજા નહીં તો હશે મોજ માફી. મારો હું માફી માંગતોનો વિડીયો ઉતારું. પૂરા કાકા માપમાં રહેજો હો. વાત માફી માંગવાની સીધી વિડીયો ઉતારવાની નહીં. અલ્યા હુલા મેલને ફોન તો તમ તાર માફી માંગો હાડો. માફ કરી દો ને ડેલિકેટ બા, ભૂલ થઈ ગઈ. શું કીધું બટાઈ? થોડો જોરથી બોલતો કોનુંથી અવાજ ના આવ્યો. ભૂલ થઈ ગઈ ડેલિકેટ બા. હા હવે થયા ને પાંદરા. જોઈ લીધું ને અમારી હારી માથાકૂટ કરવાનું પરિણામ. આ ફેરે જતો કરો છો જગો બેટા. હવે પછી અમારી સામે પડવામાં ધ્યાન રાખજો. જો જો છોકરા તો સુધરી ગયા. કૂતરાની પોસડી કોઈ દી સીધી ના થાય. પણ મુખી આ પોસડી તો ત્રિકમા નામની પાઇપમાં ભરાવાલ છે એટલે પોતરી જ રહેવાની. એટલે માફી નથી માંગવાની. સાલા ગાંડિયા પોતાની જાતને રાજા હસંબા મોડ્યા આ માફી માંગી એટલે. આમાં ચેવું છે ચરકટ હામી સાથે જો એને મારવા દે ને તો આરે આપણે જીવવા નહીં જાય. આપણે કંઈક એવું કરવું પડશે કે હાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે. ગપુ એક આઈડિયા છે મારી પાસે એક આઈડિયા છે. બોલ શું છે આઈડિયા તાર પાસે? જીઓમાં નેટ નતો આવતો ને તો કાલે જ લીધો છે. શું આઈડિયાનું કાર્ડ. આઈડિયા કાઢની વાત નથી હોપારા, વિચારની વાત છે. તું બોલ ને કપૂર, આને કોઈ કંકુડાની ખબર ના હોય. કાલે હોળી છે ને? હા ઓહો જગુ બીજી વાર માફી માંગવા આયા કેમ? મુખીબા ભૂલ કરી છે તો દંડ તો ભરવો પડે ને. દંડ ભરવા મતલબ એમ કે હા. આ છોકરા દંડ હાલવા આયા છે. અચ્છા વાહ વાહ બરોબર આપણે હો. તમે ભૂલ કરી છે તો દંડ તો ભરવો જ પડે ને. તમે થઈ જાઓ દંડ લેવા તૈયાર. રાજા કરતી જગુ જગુ આ તો મને મોઘો પડશે. માફી મુખી બાપા માફી, પણ આ અમારી મજબૂરી હતી. હવે આ મજબૂરીના બાના બનાવે છે. મુખીબા મેં કદી કાલે જ મેં માફી માંગી છે. અમે ફરી થોડી કોઈ ભૂલ કરવા આવી. તો અમને ખરેખર અમને ભગતભાઈ અને ડેલિકેટભાઈ કીધું તો આ તમને રંગવાનું. ના મુખીબા, અમે ના પાડી તો મારી હગાઈ તોડી દેવાની ધમકી આપી. માફ કરો મુખીબા. ડેલિકેટ ભગત ગમે ઈ કહો દેશી બાવળનું દાટન કરવાની મજા અલગ છો. તો પણ બધા નાખી નાખીએ તો મને જે છે. એ અઠવાડિયાનું તો શું કરીશ? લે આ નવરાજ. એટલે મારે દાંતણ કરવું નથી. દીરાની બોરિયા ઉપર નામ લખવા દેવું છે. અંદર ને સોડા વાળો કરી. ડેલિકેટ માફી માફી ડેલિકેટ બા માફી. બીવડાઓ હો ને તમે તો. શું જોઈ તો કહો જાણી માફી. થયું નથી મે ડેલિકેટ બા. જે થવાનું છે ઈ તો હવે થાશે. શું થાવરો છે? કંઈક શોખ કરીને કોને એમ તો
ટેટુ દબાઈ જો દુનિયાને ખબર નહીં પડે કે ટીટો હતો કે નતો. એ બા મને છોડી ગયો, આ બધું મેં નથી કર્યું, અમને કરવા માટે મજબૂર કર્યા છે. છોડી ગયો. બોલ કોણે કીધું આમ કરવાનું? ભગત કાકા મને હુરા કાકા અને મુખીબાએ કીધું તું અને મને મારી હાઉની સોગન આલી હતી. ગોઠી તારે ક્યાં હાવું છે? તો મોટો છે ને. અલા પણ ડેલિકેટ બા કોક દાડો તો મારી હગઈ થશે ને, તદી મારી હાઉ મરી ના જાય. એટલે આખી વાત કરી કોક સમજાય એમ. ડેલિકેટ બા અમે બધા છોકરા રમતા હતા ધૂળેટી અને અહીંયા મુખીબા અને હુરો કાકો આયા તો અમને કે ભગત કાકાને અને ડેલિકેટ બાંધીને તમે ધૂળેટી રમાડો. મેં તો ડેલિકેટ બા ના પાડી હતી. એમને કીધું તું ડેલિકેટ બા એટલે ગામનું ગૌરવ, ડેલિકેટ બા એટલે ગામની શાન, ડેલિકેટ બા એટલે ગામનું ઘરેણું. તોય શું આગળ બોલ. આગળ વાત કરું કે વખાણ? એટલે વાત કર ને. જો ડેલિકેટ બા સીધે સીધો કહો છો, અમને મુખી અને હુરે કીધો તો. મુખી હુરા આ તો મોને કે મુખી નહીં. કા હુરો રે મુખી તે હાથના દરમાં હાથ નાખીને હારું નથી કર્યું. ડેલિકેટ ત્યાં વાઘના મોઢામાં હાથ નાખીને હારું નથી કર્યો. તમે આ રીંછના નાકમાં હાથ નાખીને હારું નથી કર્યું. એટલે ડાયલોગ તો થોડોક મજબૂત માર ચાઈની નાકમાં હાથ નાખ્યો. અલા કોઈ યાદ આવતું નતો તો કાંઈ મને કરજો. અગર મજે દુશ્મની ભારી પડશે મુખી. અલા ગાડી નાખી લુકા લુખી. મગરમચ્છ કરોળી કે કરોળી. મુખી આપણે વર્ષોની દોસ્તી ઉપર તે કલર ફેરી નાખ્યો. પાણી કે પાણી ડેલિકેટ પાણી આવે. પોણી ચોથી કો કલર ફેરી હશે. કલર જ કોને કલર નથી નાખ્યો, પોણી ચા નાખ્યો છે. અલ્યા દોસ્તી જેવું તો તે ચા કઈ ડેલિકેટ રહેવા આવ્યો છે. ગામમાંથી વસ્તી વાતો કરે ને ઈ હાથી કરે છે કે ડેલિકેટ તો રૂપિયા સિવાય કોઈનો નથી. બાપ મારે તો મુખી જો છોટણી સમય આ ડેલિકેટ સાથ ના આલ્યો ને તો ત્યાં સરપંચની જગ્યાએ ક્ષેત્રમાં આઈડા વેણતા હોય. તારા ડેલિકેટે મૂકીને એમનો સાથ નથી આલ્યો. 5 લાખ રૂપિયા મોઢા ઉપર માર્યા છે. પેટ ગદો આવો તો મેં ચોય નથી પાડ્યો. કદો ચાના ક્રાસા મુખીના ચેલા. મને ધોલ થોડી તે ભગત. અલા મુખી તમને મારે ડોક્ટર ડોક્ટર એ ડોક્ટર શું થયું ડેલિકેટ બા? નર્સ નર્સ ઓક્સિજનની પાઇપ લાવજે ફટાફટ. ડેલિકેટ બાની બીપી ચેક કરજે, થોડી વધઘટ છે દોડજે. અરે ઓક્સિજન કોઈ જરૂર નથી, બીપી નથી વધી. ખાલી અમારી આ બંડી છે કે બંડીના ગોદામાં બીડી છે કાઢીને હગાવી આલો ને.